નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. આપની સાથે હું છું જેનિશા. સમાચાર પર વિગતવાર નજર કરીએ તો સાબરકાંઠાના વડાલીના વેડા છાવણીમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. રિક્ષામાં આવેલા અજાણ્યા શખ્સે કહ્યું કે તમારું પાર્સલ આવ્યું છે. યુવાને પાર્સલ લઈ લીધું હતું. યુવાને ઘરમાં પાર્સલ જેવું ખોલ્યું કે તરત જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થતા બે વ્યક્તિના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે. બ્લાસ્ટ એ હદે ભયાનક હતો કે મૃતકનું શરીર ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. પાર્સલમાં બ્લાસ્ટ થતા ઘરનો સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો. તો બીજી તરફ એ વાત પણ સામે આવી હતી કે 1 કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. તો ઘટનાના કારણે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનામાં 3 યુવતીઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ત્રણેય યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર મામલાની જાણ થતાં જ વડાલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે જે શખ્સ કુરિયર લઈને આવ્યો હતો તેની પણ પોલીસે શોધખોળ આદરી છે. તો ડીવાયએસપી, જિલ્લા એલસીબી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ સંભાળી છે. ગુજરાતમાં આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેર સભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં સંબોધી હતી. ત્યારે પ્રધાનમંત્રીને સાંભળવા માટે જામનગર જિલ્લા શહેર ઉપરાંત દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરથી મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ જામનગર પહોંચ્યા. તો જામનગરમાં સભાને સંબોધતા પહેલા પીએમ મોદીએ જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થઈ ગઈ છે. એકવાર બહુ મહત્વની ઘટના બની કે યુદ્ધની વાત છે અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનોએ નિમંત્રણ આપવા માટે આવ્યા હતા. પછી મને કોઈએ કાનમાં કહ્યું કે સાહેબ, અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો તો અમારું કર્તવ્ય છે, એટલે કે અમે નિમંત્રણ આપવા માટે આવ્યા છે. મેં કહ્યું કે કેમ નહીં આવું? તો કહ્યું કે કોઈ મુખ્યમંત્રી નથી આવ્યા. અમે બધા મુખ્યમંત્રીને આમંત્રણ આપીને ટ્રાય કરી લીધી છે. ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા પાળિયા હોય, પૂજતા હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈએ ભેળવી દીધું હતું કે બુચર મોરીના સ્થાન જવું એટલે કે તમારું મુખ્યમંત્રીનું પદ જતું રહે. એટલા માટે ત્યાં કોઈ મુખ્યમંત્રી જતા નહોતા. जब देश में जिहाद के नाम पर आतंकी हमले होते थे तब उन आतंकियों की वकालत में सबसे पहले कांग्रेस के लोग आते थे. कश्मीर में अलगाववादी जिहादियों की मेजबानी तब के प्रधानमंत्री करते थे. तस्वीरें मौजूद है. मुंबई में आतंकी हमला हुआ 26/11 को. उसमें कसाब और दूसरे आतंकियों को बचाने के लिए कांग्रेस के नेता आगे आए. मुंबई आतंकी हमले के जिहादियों को बचाने के लिए किताबें लिखी गई. कांग्रेस नेताओं ने उसे रिलीज किया. दिल्ली में बाटला हाउस एनकाउंटर में जिहादी आतंकवादी मारे गए तो कांग्रेस की मैडम, उनके आंखों में आंसू बह रहे थे, रुकते नहीं थे. ये कांग्रेस के नेता कह रहे. अफजल गुरु को फांसी हुई, उसे माफी दिलाने के लिए इसी इकोसिस्टम के लोग सुप्रीम कोर्ट से लेकर राष्ट्रपति तक पहुंच गए थे. और अब ये लोग देश में वोट जिहाद करने का नारा लगा रहे हैं. साथियों, તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પીએમ મોદીનો આજે પ્રચારનો બીજો દિવસ છે. સવારે આણંદ અને સુરેન્દ્રનગરમાં જાહેર સભાને સંબોધ્યા બાદ બપોરે જૂનાગઢમાં ત્રીજી સભાને સંબોધિત કરી હતી. જૂનાગઢમાં સરદાર પટેલના પ્રદાનને યાદ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે હું તો વિચારીને ક્યારેક કંપી ઉઠું છું કે સરદાર પટેલ ન હોત તો તેને ગુજરાતના ગૌરવની ચિંતા એ લોકો ના કરતા અને મારું જૂનાગઢ પણ પાકિસ્તાન પાસે ચાલ્યું ગયું હોત.
આ મારા ગીરના સિંહ દુનિયાની સામે ગર્જના કરે છે તે પણ આપણી પાસે ન હોત. જૂનાગઢમાં યોજાયેલી વિજય વિશ્વાસ સભાના માધ્યમથી વડાપ્રધાને જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા બેઠકને આવરી લીધી હતી. દેશ માટે મહત્વપૂર્ણ તો છે જ, ભારતમાં સ્થિર અને મજબૂત સરકાર દુનિયા માટે પણ મહત્વપૂર્ણ છે અને મારા માટે વ્યક્તિગત રૂપથી આ ચૂંટણી મહત્વકાંક્ષા માટે નથી. એ મહત્વકાંક્ષા તો 2014માં દેશની જનતાએ પૂર્ણ કરી દીધી. 2014ની ચૂંટણી મોદીની મહત્વકાંક્ષા માટે નહીં, મોદીના મિશન માટે હતી. મારું મિશન છે દેશના ઉજ્જવળ ભવિષ્ય, મારું મિશન છે દેશને આગળ લઈ જવું, દેશની મુસ્લિમ દીકરીઓને સન્માન સાથે જીવવાનો હક મળે. કોઈ 3 વાર તલાક બોલીને દીકરીની જિંદગી બગાડી જાય એટલે મેં 3 તલાક પર કાનૂની રૂપે પ્રતિબંધ લગાવી દીધો. कांग्रेस का दूसरा एजेंडा सीएए, जो लोग हमारे पड़ोस के देशों में जो हिंदू हैं, जो भारत मां के संतान रहे थे, उनका एक ही गुना है कि वो हिंदू धर्म का पालन करते हैं, वो जैन धर्म का पालन करते हैं, बौद्ध धर्म का पालन करते हैं, ईसाई धर्म का पालन करते हैं, पारसी धर्म का पालन करते हैं. इसलिए वहां पर उन पर जुल्म होता है, वहां से उनको भगा दिया जाता है. उनके लिए तो एक ही सहारा है, ये मां भारती की गोद. कहां जाएंगे? उनको मताधिकार देने का मैंने नागरिक का कानून बनाया, वो कहते उसको भी खत्म करेंगे, दोबारा हम पूरी तरह से लाएंगे. मैं वो भी कांग्रेस को चुनौती देता हूं, उनके सारे चट्टे बट्टे को चुनौती देता हूं. अब देश में से न फिर से 370 ला पाओगे, न सीएए हटा पाओगे. मैंने 3 तलाक कानूनी रूप से उस पर प्रतिबंध लगा दिया, ताकि मेरे देश की मुसलमान बेटियों को सम्मान से जीने का हक मिले. कोई सरफरा 3 बार तलाक बोल दे और उस बच्ची की जिंदगी बर्बाद हो जाए, और सिर्फ बच्ची की नहीं, उसके मां बाप भाई बहन जिन्होंने उसको शादी करके ससुराल भेजा था, जब बेटी वापस लौटेगी तो उस परिवार का क्या होगा. मैं उन सब की रक्षा करना चाहता था, और इससे मैंने 3 तलाक पर रोक लगाने का कानून बना दिया. मैं कांग्रेस को चुनौती देता हूं, शाहजहां को चुनौती देता हूं. हिम्मत है तो खुल करके कहिए कि दोबारा 3 तलाक की मुक्ति दे देंगे और वोट के लिए 3 तलाक अलाउ कर देंगे. ये मोदी है, मुकाबला नहीं कर पाओगे. સમાચારમાં આગળ વધીએ તો લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના ચૂંટણી પ્રચાર પર છે. તો સવારે આણંદમાં સભા સંબોધ્યા બાદ સુરેન્દ્રનગરમાં જનમેદનીને સંબોધિત કરી હતી, કે જેને લઈને સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર વિધાનસભા સીટ પરથી વિશાળ જનમેદની ખરા તાપમાં સુરેન્દ્રનગર પહોંચી હતી અને નરેન્દ્ર મોદીની આ સભામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં સભા હોય અને આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો હોય કે જે મોટી ઘટના છે. તમે બધાએ મને આશીર્વાદ આપ્યા, હું તમારો આભાર માનું છું. साथियों, जितने साल हमारे देश में कांग्रेस सरकार रही, एक बड़ा हौवा था आए दिन, जब भी हो पाकिस्तान, जब भी हो पाकिस्तान, जब भी हो पाकिस्तान. आज देखिए, ये पाकिस्तान के आतंक का टायर पंक्चर हो गया है. जो देश कभी आतंकी एक्सपोर्ट करता था, वो आटे के इंपोर्ट के लिए दर दर भटक रहा है. जिसके हाथ में कभी बम गोला था, उसके हाथ में आज भीख का कटोरा है.
कांग्रेस की कमजोर सरकार आतंक के आकाओं को डोजियर देती थी। डोजियर का मतलब है फाइल पे सारी जानकारियां इकट्ठी कर करके वो देते थे कि तुम्हारे लोग आए थे, ये उनकी फोटो है, यहां बम फोड़ के चले गए, तुम्हारे लोग आए थे, इतने लोगों को मार करके चले गए, तुम्हारे वो लोग आए थे, डोजियर देते थे, डोजियर। और फिर देश को बताते थे हमने पाकिस्तान को डोजियर दे दिया है। डोजियर। और मोदी की मजबूत सरकार देखिए, डोजियर बोजियर में टाइम खराब नहीं करते। आतंकियों को घर में घुसकर मारते हैं। ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને હવે 5 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। પીએમ મોદીએ આણંદની વલ્લભ વિદ્યાનગરની સભાની શરૂઆતમાં કહ્યું કે આણંદે આજે ઘણા રેકોર્ડ તોડ્યા છે। આણંદ અને ખેડામાં ચૂંટણીમાં ઘણા રેકોર્ડ તોડશે, તો સાથે સીએમ તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે। મેં દેશને ગેરંટી આપી છે કે 2047 અને આ महान काम माटे 140 करोड़ देशवासीओना सपना पूरा करवा माटे मने आपना आशीर्वाद जोईए छे। 2047 में ज्यारे भारतनी आजादीना 100 वर्ष थाय त्यारे आपणुं हिंदुस्तान विकसित भारत होवुं जोईए। आणंदमां ज्यां जुओ त्यां केसरियो ज देखाई रह्यो छे। 10 वर्षमां एक गुजराती चावाळाए देशनी इकोनॉमीने 11 नंबरमांथी 5 नंबर पर पहोंचाडी दीधी छे। कांग्रेस के चलते दशकों तक देश के संविधान के साथ भांति भांति के खिलवाड़ हुए। आप चौंक जाएंगे भाइयों बहनों, सरदार साहब जल्दी चले गए, उसके कारण देश को बहुत नुकसान हुआ है। और मेरे मन में कसक है कि सरदार साहब के सपने भी पूरे करने की कोशिश करो। आपको पता है भाई, ये कांग्रेस के शाहजादे माथे पर संविधान रख करके नाच रहे हैं आजकल, देखा होगा आपने। लेकिन जरा कांग्रेस मुझे जवाब दे, जिस संविधान को आज माथे पर रख करके नाच रहे हो, क्या इस देश में 75 साल तक हिंदुस्तान के सभी हिस्सों पर ये संविधान लागू नहीं होता था। मोदी के आने के पहले इस देश में 2 संविधान चलते थे। 60 साल तक कांग्रेस का राज देखा है और देश ने 10 साल भाजपा का सेवा काल भी देखा है। वो शासन काल था, ये सेवा काल है। कांग्रेस के 60 साल के शासन में करीब 60% ग्रामीण आबादी के पास टॉयलेट नहीं था। जितने साल हमारे देश में कांग्रेस सरकार रही,
एक बड़ा हौवा था आए दिन, जब भी हो पाकिस्तान, जब भी हो पाकिस्तान, जब भी हो पाकिस्तान। आज देखिए, ये पाकिस्तान के आतंक का टायर पंक्चर हो गया है। जो देश कभी आतंकी एक्सपोर्ट करता था, वो आटे के इंपोर्ट के लिए दर दर भटक रहा है। जिसके हाथ में कभी बम गोला था, उसके हाथ में आज भीख का कटोरा है। और साथियों, संयोग देखिए, आज जब भारत में कांग्रेस कमजोर हो रही है, यानी सूक्ष्मदर्शक यंत्र लेकर के भी कांग्रेस को ढूंढना मुश्किल हो रहा है। लेकिन मजा ये है कि यहां कांग्रेस मर रही है और वहां पाकिस्तान रो रहा है। आपको पता चला होगा, कांग्रेस के लिए अब पाकिस्तानी नेता दुआ कर रहे हैं। शहजादे को प्रधानमंत्री बनाने के लिए पाकिस्तान उतावला है। आपने कल देखा होगा। और हम तो जानते ही है, कांग्रेस तो पाकिस्तान की मुरीदी है। पाकिस्तान और कांग्रेस की ये पार्टनरशिप अब पूरी तरह एक्सपोज हो गई है। भाइयों और बहनों, देश के दुश्मनों को आज भारत में मजबूत सरकार नहीं चाहिए, उनको कमजोर सरकार चाहिए। और ऐसी कमजोर सरकार जो मुंबई में 26/11 को आतंकी के हमले के समय थी न, वैसी कमजोर डोजियर भेजने वाली है। देश के दुश्मनों को वैसी ही करप्ट सरकार चाहिए जो 2014 से पहले थी। देश के दुश्मनों को वैसी ही अस्थिर सरकार चाहिए जो 2014 से पहले देश में थी। मोदी की मजबूत सरकार न झुकती है और न ही रुकती है। और तभी आज दुनिया कह रही है, दुनिया के विकास को भारत ही गति दे सकता है। भारत पूरी दुनिया के लिए ब्राइट। कांग्रेस સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીઓના ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે। મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આથી વહીવટી તંત્ર પણ મતદાનની તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે। વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। એવા સમયે ગુજરાતના થર્ડ જેન્ડરના સ્ટેટ આઇકોન મારિયા પણ આ વખતની ચૂંટણીમાં થર્ડ જેન્ડરનું મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું। મારિયાબેન એના માટે આવ્યા છે કે આ વખતે લોકસભાની ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી છે, તેના માટે મારિયાબેન મને સમજાવવા માટે આવ્યા હતા કે આ વખતે આપણે ટ્રાન્સજેન્ડરે મતદાન કરવાનું જરૂરી છે। એના માટે એના થ્રુથી મારું આઈડેન્ટિટી કાર્ડ બન્યું છે ને એના થ્રુથી મેં આજે વિધાનસભામાં લોકસભામાં 7 મેએ મતદાન કરીશ। ટ્રાન્સજેન્ડરની અંદર એવું થયું છે કે 2019 સુધી સરકારે
કોઈ પણ પ્રકારના એના માટેના કોઈ પ્રયાસો કર્યા હતા નહીં. 2019 પછી જ્યારે ટ્રાન્સજેન્ડરોને એક અલગ આઈડેન્ટિટી આપવામાં આવી, એક અલગ ઓળખપત્ર આપવામાં આવ્યો, ત્યાર પછી એમોની અંદર એક હિંમત જાગૃત થઈ અને હિંમતના રૂપે આજે આપણી પાસે સૌપ્રથમ 1960થી લઈને અત્યાર સુધી 15 જેટલા ટ્રાન્સજેન્ડરે સૌપ્રથમ વિધાનસભાની અંદર મતદાન કર્યું હતું. અને આ જ વસ્તુને સમજીને હવે વધારેમાં વધારે ટ્રાન્સજેન્ડરો જોડાયા છે. તો આ વખતે એ સંખ્યા વધીને 65 જેટલી થવા પામી છે. અને આ વખતે લોકસભાના ચૂંટણીની અંદર ઓછામાં ઓછા 65 જેટલા તો ટ્રાન્સજેન્ડરો એટલે કે મારા જે પણ કોમ્યુનિટીના લોકો છે તે પ્રોત્સાહિત થયા છે અને તે લોકો અવશ્ય ચૂંટણીઓ માટે પોતાનું મતનું યોગદાન આપશે, મતદાન આપશે. કારણ કે અમે પણ આ દેશના સમાન નાગરિક છે, અમને પણ સમાનતાનો હક આપવામાં આવેલો છે, જે અમારો સંવિધાનિક હક છે. અને એની રૂએ અમે પણ ભારતના એક દેશના એક જાગૃત નાગરિક તરીકે અમારો મત અવશ્ય આપીશું અને અપાવીશું. અને આ મારું અભિયાન મેં 2019થી શરૂ કર્યું છે અને અત્યારે અમને ઘણી બધી મોટી સફળતા મળી છે, જેનો હું ચૂંટણી પંચનો ખૂબ આભાર માનું છું. તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.